ભાવનગર મહાનગરપાલિકામાં ભારે વરસાદ બાદ રસ્તામાં પડેલા ખાડા અને બ્રિજની ચકાસણી માટે મહાનગરપાલિકાના કમિશનર ખુદ મેદાનમાં ઉતરી ગયા હતા। મહાનગરપાલિકાના કમિશનર નરેન્દ્ર મિશ્રા ભાવનગર શહેરના વિવિધ બ્રિજોની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારે રસ્તાઓમાં પડેલા ખાડાને લઈને પેચવર્કનું કામ કરવા માટે આદેશો કરતા કામગીરી હાથ ધરાઈ છે। જો કે ભાવનગરના કુંભારવાડાના અંડર રેલવે બ્રિજ જે મહાનગરપાલિકા અંતર્ગત હોવાથી તેને લઈને પણ રેલવેને સૂચનો કરાયા છે। આમ ભાવનગરના રસ્તાઓ પર પડેલા ખાડાઓના પેચવર્કના અને બ્રિજોની ચકાસણી મનપાના કમિશનર सर एक दूसरा अपना देख सकते हो रोड पर तो ट्रेन लाइट में ભાવનગર મહાનગરપાલિકામાં હાલ જે વરસાદના લીધે અમુક જે ડામરના રોડ રસ્તા અમુક જેમાં ખાડા થયેલા છે અને જે સરકારની પણ સૂચના છે, અત્યારે માનનીય સીએમ સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે કે જેટલા પણ બ્રિજેસ છે એ બધાનો ઇન્સ્પેક્શન રિટેલ અધિકારી જાતે કરે દરેક જગ્યાએ। તો અમે પણ એના સંદર્ભે કે આપણા જે કોર્પોરેશન એરિયામાં નાના માઇનર બ્રિજ આવેલા છે, લગભગ 20 બ્રિજ આવેલા છે, તો એમાંથી તમામની અમે પણ ચકાસણી કરી છે। તો એના ભાગરૂપે અમે આજે જે આપણે કુંભારવાડા રેલવે અંડરબ્રિજ છે એ પણ જોવા ગયા હતા। તો એમાં આપણે કોર્પોરેશનને ખર્ચે રેલવે બાંધકામ કરેલું છે, તો એમાં અમુક લીકેજ છે એટલે અમે રેલવેને કીધું છે કે અમને તાત્કાલિક જાણ કરો તો અમે તમને જે રિપેર કરવા માટે અથવા નવું બનાવવા માટે જે ફંડની જરૂરિયાત હશે તો અમે તમને ઝડપથી આપીએ। બીજું કે અત્યારે જેમ ચોમાસામાં થોડું ગેપ છે, એમ તો આપણે 24 કલાકમાં કલાક 2 કલાક વરસાદ આવે તો અત્યારે જે કોલ્ડ મિક્સથી જે રિપેર કરવાનું છે, ખાડાઓ ભરવાનું એ કામ અત્યારે શરૂ છે। આપણે ઘોઘા સર્કલ ખાતે આપણે જાતે જોયું।